શરણ એક જ હોય, વૈષ્ણવો માટે મહાપ્રભુજીનું શરણ. એનાથી અન્ય બીજું ક્યારેય રૂચે નહીં વૈષ્ણવને. અહીંયા સુતજી મહારાજ હવે મંગલાચરણ કરે છે. સુતજીનું આ જો પેલું મંગલાચરણ છે. અને કોને યાદ કરે છે? પોતાના પુત્ર પોતાના ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજ. શ્રી સુખદેવજીને યાદ કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરઆજુહાવ પુત્રેતિ તન્મયતયા સ્તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. વેદ વ્યાસજીના એ પુત્ર સુખદેવજી મહારાજ જન્મતા વેદ જે ઉત્તર દિશા તરફ જેને પ્રયાણ કર્યું એવા શ્રી સુખદેવજી મહારાજ જે જગતના ઉદ્ધાર માટે પધાર્યા. પુત્રેતિ તન્મયતયા. અને વેદ વ્યાસજીને એ વખતે પુત્રેષણા જાગૃત થઈ છે. કેવી એષણા? પુત્રેષણા. ત્રણ જ પ્રકારની એષણા છે હો ભાઈ, અને વારા ફરતી આવતી જ રહે છે એષણાઓ. એષણા એટલે ઈચ્છા. પેલા વેલા પુત્રેષણા. સંતાન ન હોય ને એટલે એમ થાય કે સંતાન થાય તો સારું, એની ઈચ્છા જાગે. પુત્રેષણા જાય પછી કઈ આવે? વિતેષણા. વિતેષણા એટલે પૈસા વાળું થવું છે. પેલા પુત્ર ઈચ્છા, પછી પૈસાની ઈચ્છા, અને પછી બધું આમ દામ થામ બધું હરખું થઈ જાય ને પછી એક ઈચ્છા જાગે. એનું નામ કઈ ઈચ્છા છે? એનું નામ છે લોકેષણા. કઈ ઈચ્છા? લોકેષણા. મારી પાસે પૈસા ખૂબ છે, સમૃદ્ધિ ખૂબ છે, પણ આખા તાલુકામાં મને કોઈક ઓળખવું જોઈએ ને, એની જે ઈચ્છા છે એનું નામ છે લોકેષણા. બહુ પૈસા વડાવને પછી આ અબરખા બહુ થાય. પેલા પુત્રેષણા, પછી વિતેષણા, અને પછી લોકેષણા. મને લોકો ઓળખવા જોઈએ, મારું કઈક નામ હોવું જોઈએ. બીજા પાસે નામ લખાવો એના કરતા પ્રભુ પાસે લખાવી દો ને. એક પ્રભુ તમને ઓળખી જાય ને આખું જગત તમારા પગમાં પડશે. એક પ્રભુ ઓળખી જાય તો પ્રભુને ઓળખાઈ જાઓ. અને હવે ના તો લોકો અહીંયા તો બધું બહુ સારું છે માધુપુરમાં, પણ અમુક ગામમાં હું જોઉં છું એવું લોકો નહીં બનાવે છે અને પ્રભુ નહીં બનાવે છે. પ્રભુની સન્મુખ થાય ત્યારે હોય એવા રજૂ નથી થતા, ત્યાં ઢોંગ કરે છે. પ્રભુ આપણને ન ઓળખે ભાઈ. આપ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. તમે બીજાને કદાચ બનાવી શકો, બીજાની સાથે છલ કરી શકો, તમારા પ્રભુ તમને બહુ સારી રીતે ઓળખે છે હો. કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ એ તમારા હૃદયમાં બિરાજે છે અને ભીતરની બધી જાણે છે. એનાથી કઈ અજાણ્યું નથી. એટલે પ્રભુની સામે જ્યારે રજૂ થાય ને, જેવા હોય ને એવા રજૂ થાજો. અહીંયા મહાત્મા પ્રથમ સુતજીનું મંગલાચરણ કરી અને હવે આગળની કથા કહે છે. નેમિષે સુતમાસિન્ય બધિભાગ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ શૌનકો બ્રવીત. જે પ્રભુની કથાઓ સાંભળવામાં જે કુશળ છે, પ્રભુની કથા સાંભળવામાં જે કુશળ છે, કુશળ શેમાં થવાનું છે? ગામના કાન કાપવામાં નહીં હો. એવી કુશળતા તો બધાને આવડે છે, એને કુશળ ન કહેવાય. કાન કાપતા તો બધાને આવડે. કુશળ શેમાં બનવાનું છે?
ઘણા બહુ વાતો કરતા અમારો દીકરો આ છે, ડોક્ટર છે, ફલાણું છે, ઢીકડું છે. કોઈ એવા લોકો મને મળતા નથી કે મારો આ દીકરો અષ્ટયામની સેવા પહોંચે છે. મારે તો આવા લોકોને સાંભળવા છે. કોઈ આવા લોકો મળે તો, જે વલ્લભકુળની સદૈવ સેવામાં બિરાજે છે. આવું કોઈ કેવાવાળા લોકોની જરૂર છે. આજે કોઈ એવા લોકોની જરૂર છે કે આ વૈષ્ણવોની સદૈવ સેવા કરે છે. મારે તો એવા કોઈ યુવાનો હોય એના વખાણ સાંભળવા છે. ડોક્ટર બને હવે એ તો એનો વ્યવહાર સાચવવા માટે બને છે. કલેક્ટર બને તો એના નામ અને પ્રતિ સારું, ધન્યવાદ, મને કોઈ વિરોધ નથી, એ બધાને પણ ધન્યવાદ. પણ આજે જરૂર આવા યુવાનોની છે કે મારા ધર્મ માટે હું ખડે પગે રહીશ. અને એવું થોડું થોડું મને ગીર પ્રત્યે એટલા માટે પ્રેમ છે કે અહીંયા મને એ જોવા મળે છે. આપણા નવ યુવાનોમાં ધર્મ પ્રત્યેની ખૂબ એ હૃદયમાં ભાવ છે. હજી કાલે જ મંડળોના ગીર કથા પૂરી કરીને આવ્યો છું. પણ આવી ચોમાસાની જે કાંઈ પરિસ્થિતિ થઈ, પણ આખી રાત જાગીને એ યુવાનોએ એ જે બધું ફેરવું સમાજમાં, રાતો રાત ખડે પગે હતા 80-90 યુવાનો બધા. એટલે મેં કહ્યું તમને ધન્યવાદ છે. યુવાનોને આ ગમે છે, ધર્મ પ્રત્યે ભાવના છે, આપણા સંપ્રદાયમાં રુચિ છે અને આવા ભગવત કાર્યો પ્રત્યે અનુરાગ છે. એ યુવાનો પ્રત્યે જોરદાર તાલી પાડો. એ બધા યુવાનોને ધન્યવાદ છે ભાઈ. યુવાનોએ આગળ આવવાની જરૂર છે ભાઈ. અને યુવાનો નહીં આવે તો આપણો સંપ્રદાય ક્યાં જશે? અરે આપણા સંપ્રદાયને તો છોડો, આપણી ભારતીય પરંપરા ક્યાં જશે? આપણો સનાતન માર્ગ ક્યાં જશે? આજ નવ યુવાનોએ જાગવાની જરૂર છે. જો સનાતન માર્ગ બચશે, આપણું હિન્દુત્વ બચશે, તો આપણો માર્ગ બચશે ભાઈ. નહીતર તો એમાં સંપ્રદાયોને બચવાની ક્યાં આમાં ખાતરી છે? પેલા વાળા તો આપણો હિન્દુ ધર્મ બચવો જોઈએ, આપણો સનાતન માર્ગ બચવો જોઈએ. કારણ કે આપણા બધા માર્ગો એ સનાતનમાંથી છૂટા પડેલા સંપ્રદાયો છે. મૂળ હાઈવે તો એ સનાતન છે, એના અંગરૂપ બધા એ માર્ગો છે. તો આજે યુવાનોએ આના માટે ખૂબ જાગૃત થવાની જરૂર છે. અને એના માટે હું વારંવાર વિનંતી પણ કરું છું. નૈમિષે સુતમાસિન્ય, બધા સોનકાદી ઋષિઓ ભેગા મળ્યા છે. ક્યાં? નૈમિષારણ્યમાં. અને એ બધા પ્રભુનો કથાનો રસ પીવામાં કુશળ છે. એમ અહીંયા સૂતજી કહે છે. આ ભાગવતજીનું મહાત્મય છે. હો ભાઈ, મહાત્મય શેમાંથી લેવામાં આવ્યું છે? પદ્મ પુરાણમાંથી. 6 અધ્યાયનું છે આ મહાત્મય. તો આપણને એમ થાય કે ભાગવતજી ખુદ પોતાનું મહત્વ કેમ ન બતાવ્યું, પદ્મ પુરાણે બતાવ્યું? તો હું કેટલો મહાન છું, કઈ મારે મોઢે હું મારા વખાણ થોડા કરું, તો એ આત્મશ્લાઘા કરી કહેવાય. એમ ભાગવતજી કેટલા મહાન છે ને, એ ભાગવતજી ન બોલી શકે એટલે પદ્મ પુરાણે વખાણ કર્યા કે આ કથા આવી દિવ્ય છે. એટલે 6 અધ્યાય એ પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યા. 6 અધ્યાયની આ કથા છે. અહીંયા સૂતજી મહારાજ એ કહે છે, નૈમિષારણ્યમાં આ બધા ઋષિઓ ભેગા થયા. કેટલા હતા? 88,000. જો આ બધાય પૂરેપૂરા પરમાત્મા સુધી પહોંચેલા હતા હો. અને એ બધાયને ઈચ્છા થઈ છે કે ઘણા સમયથી આપણે ભાગવતજીની કથાનું શ્રવણ નથી કર્યું. અને આપણે બધા એક કથા સાંભળી હોય તો બીજી સાંભળવા પાછા જાતાય નથી. કે હતો હજી તો હમણાં સાંભળી હતી હીરપરાવની, હવે હું સાંભળું. તો મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે કે કથાયામવા સેવાયામવા. વૈષ્ણવોનો પેલો ધર્મ જ આ છે કે પ્રભુના લીલા ચરિત્રોનું નિત્ય અવગાહન કરે. તો હવે રોજ તો ભાગવત કઈ કોઈ બેસાડે નહીં ને ગામમાં, તો શું કરવાનું? આપણા ઘરમાં ગુજરાતી ભાગવત રાખવાનું. રાતે ભગવત વાર્તામાં જાજુ ન થઈ શકે 1 અધ્યાય વાંચો. 252-84 ના કોઈ એક ભગવદીયની વાર્તા સાંભળો. કોઈ મહાપ્રભુજીના 16 ગ્રંથમાંથી
એકાદનું રોજ તમે પાઠ કરો. આ મહાપ્રભુજીની આજ્ઞા છે આપણને. પ્રભુ સન્મુખ બિરાજતા હોય ત્યાં સુધી સેવા પહોંચો, અને પ્રભુ અનઅવસર થાય ત્યારે શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે કોઈ એક ગ્રંથનું વાંચન કરો જે મહાપ્રભુજીને પ્રિય છે. એવા ગ્રંથનું વાંચન કરો જે તે નહીં. એમાં ભગવદીઓને તો શ્રીમદ ભાગવત એ જ લાગુ પડે બા. કારણ કે યદ વૈષ્ણવાનામ ધનમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવોનું પરમ ધન કોઈ હોય તો એ પ્રભુ છે અને ભાગવતજીની કથા છે. ધર્મ હિ તે ધન પાયો, યહ ધન ધર્મ હિ તે પાયો. આ પ્રભુ એમનેમ આપણને નથી મળ્યા. શ્રી સુતજી મહારાજ કહે છે, સોનક આદિ ઋષિઓએ સુતજીને વિનંતી કરી છે, અગનાન ધ્વાંત વિદ્વંસ સૂર્યકોટિ સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. જો અહીંયા સોનકાદી ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરી. શું કરી? અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ સૂર્યકોટિ સમપ્રભ. હે સૂતજી, તમે કેવા પરમ જ્ઞાની છો જે અમારી અજ્ઞાન રૂપી અંધકારનો જે વિધ્વંસ કરી શકે. સૂર્યકોટિ સમપ્રભ, 1 કરોડ સૂર્ય ભેગા થાય અને એનો જેવો પ્રકાશ હોય ને એટલું જ્ઞાન હે સૂતજી તમારા એકમાં છે. કારણ એ વેદ વ્યાસજીના શિષ્ય છે ભાઈ. એટલું જ્ઞાન છે સૂતજીમાં. અને એટલા માટે આપ કૃપા કરી અમને કથાનો સારભૂત કથા કહો. આ કથાનો સાર શું કામ બોલ્યા? આખી કથા સંભળાવો એમ કેમ ન કીધું? એ આપણને ધ્યાનમાં રાખીને બોલ્યા છે સોનકાદી ઋષિઓ. એને ખબર હતી કે કળિયુગના જીવો કેવા થવાના. કળિયુગના જીવો માટે ઉત્તમ કથા છે આ. કલી મેં એક બડો આધાર, કલી મેં એક બડો આધાર. એ પ્રભુ, મહાપ્રભુ અને ભાગવતજી એ એક જ આધાર છે કળિયુગમાં. એને છોડી દેશો ને, એ ખીલડા છે, એ ખીલડાને જો છોડી દેશો ને તો પીલાઈ જશો. જો બચી જવું હોય તો ખીલડો પકડી લેજો. પેલી વહુ દરણું ઓલું મગ દળતી હતી, પેલા તો ઘંટી હતી ને ઘરમાં, એટલે મગને એની દાળ બનાવતી હતી ઘંટડાથી. પણ વચ્ચે ખીલડો હોય ને લોઢાનો, એની આજુબાજુ થોડા મગ બચી ગયા. એટલે એને કીધું, બાઈજી આ બધા મગ તો પીલાઈ ગયા, થોડાક કેમ બચી ગયા વચ્ચે? બોલે બેટા એને ખીલડો પકડી લીધો ને એટલે. આ કળિયુગમાં બધા ભરડાઈ જ જવાના છે. વલ્લભ નામનો ખીલડો જેને પકડી લીધો એ બધા સમૂહ સૂત્રા પાર થઈ જશે, યાદ રાખો. બાકી તો ભરડાઈ જવાના જ છીએ. આ કલીમાં એક બડો આધાર, કલી મેં એક બડો આધાર. એ પ્રભુ, મહાપ્રભુ અને શ્રી ભાગવતજીની કથા આ મોટામાં મોટો આધાર છે કળિયુગના આ તત્વોમાંથી બચી જવા માટે. જેના ઘરમાં પ્રભુ બિરાજતા હશે ને ત્યાંથી 1000 યોજન કળિયુગ દૂર રહે સાહેબ. આ મહાપ્રભુજીની વાણી છે. 1000 યોજન દૂર રહે કળિયુગ, ત્યાં કળિયુગ ન આવી શકે. આજે પણ આ સત્ય છે. જો અહીંયા સોનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યો, સૂતજી મહારાજ અમને કથાનો સારભૂત કથા કહો. આખી કથા નથી સાંભળવી. કારણ કે સોનકાદી ઋષિઓ સમજતા હતા કળિયુગના જીવો બહુ અધીરા હશે, બહુ ઉતાવળિયા હશે, એની પાસે સમય નહીં હોય. અહીંયા તો આપણા ગામડાઓમાં હજી સારું છે, આપણે 2 સત્રની કથા કરીએ છીએ. અમારે સિટીમાં તો બધે હવે 1 સત્રની કથા શરૂ થઈ ગઈ. હવે કેમ કરતા હશે તો મને ખબર નથી. આ 2 ટાઈમ હું 3.5 કલાક 4 કલાક રાડો પાડું અને છતાંય 7 દિવસે માંડ સિંગા ભેગા થાય ત્યારે ભાગવતજીની કથા પૂરી થાય. હવે એ બધા 1.5 કલાક તો સંગીતના રાહડા લેવડાવે
આવું હાલે છે ને મોટી મોટી, કોઈ નિંદાની વાત નથી કરતો, પણ એક સિદ્ધાંતની વાત કરું, કેવી રીતે પૂરી થાય કથા. ભાગવતજીની કથા કેમ પૂરી થાય? 1.5 કલાક તો ત્યાં એ રાસડા હાલતા હોય, અડધી કલાક ગામ આખાના સન્માન હાલતા હોય, સાલું ઓઢાડવાના, ફલાણા ભાઈ એવા, ઢીકડા ભાઈ એવા. અડધો કલાક એમાં જાય, 1.5 કલાક રાહડાની. હવે વાહે કેટલી કલાક વધી? 3 કલાક તો મૂળ હોય એક સત્રની, એમાં 2 કલાક તો વહી ગઈ, વાહે કેટલી વધી? 1 કલાક. 1 કલાક એટલે 7 દિવસની કેટલી કલાક થઈ? 7 કલાક. 7 કલાકમાં પ્રભુની કથા પૂરી થાય ભાઈ? ઘણા હરિદ્વાર જાય, વ્રજમાં જાય, જતીપુરામાં જઈને કથા કરે. હું પણ 2 વર્ષ પહેલા ગયો હતો, તો એ મનોરથી સાબલિયા પરિવાર હળવદના હતા. એટલે મને કે શાસ્ત્રીજી 1 સત્રમાં કથા કરશું કે 2 સત્રમાં? મને કે 1 સત્રમાં કરીએ, સવારે 8:30 થી 12:30 સુધી, અને બપોર પછી બધા દર્શન કરવા જાય. મેં કીધું તો એક કામ કરો ને, આ વર્ષે દર્શન કરી આવો, આવતા વર્ષે આપણે ભાગવતજીની કથા કરશું. કા દર્શન કરો ને કા કથા કરો, બેમાંથી એક કરો. પેલા તમે દર્શન કરી આવો, યાત્રા કરી આવો, ગિરિરાજની પરિક્રમા કરી આવો, અને પછી ભાગવતજીની કથા કરશું. આપણને ક્યાં ભગવાને કીધું કે આ વર્ષે ને આ વર્ષે કરો? આવતે વર્ષે કરશું. મન કે એમ નહીં તો તમારું શું કહેવાનું થાય? મેં કીધું 2 સત્રમાં કથા કરવી હોય તો જ મને બોલાવજો, નહીતર તમે બીજા વક્તા ગોતી લ્યો. પ્રભુને આ દિવ્ય કથા 2 સત્રમાં કરીએ તોય માંડ પૂરી થાય છે સાહેબ. એ 1 સત્રમાં કેવી રીતે કથાને આપણે ન્યાય આપી શકીએ? એ શક્ય નથી. એટલે આજે પછી મનોરંજનની અમુક કથાઓ થવા લાગી છે. જે કરતા હોય એને મુબારક, આપણે આપણા માર્ગને પાકો કરીએ. અહીંયા કળિયુગના જીવો માટે સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યો છે, સૂતજી મહારાજ એવી દિવ્ય કથા કહો કે એમાં બધો સાર આવી જાય ભાગવતજીનો. કારણ કે ખબર હતી આખી કથા કળિયુગના જીવો નહીં સાંભળી શકે, એટલો સમય પણ નહીં હોય કોઈ પાસે. આખી ભાગવતજીની કથા જો અત્યારે હું જે શૈલીથી કથા કહું છું, જો એમ કહેવા માંગુ તો 1 વર્ષે પૂરી થાય માધુપુરમાં. કોઈની ઈચ્છા હોય તો કહેજો. જે રીતે અત્યારે કથા જે પ્રવાહથી કહું છું એ રીતે જો હું કથા આગળ વધારું તો 1 વર્ષે કથા પૂરી થાય. ઈચ્છા હોય તો કહેજો મને, આપણે કંઈક વિચારશું એના માટે. એટલે અહીંયા કથા સાર માગ્યો છે, આખી કથા નહીં. એટલે 18,000 શ્લોકો અહીંયા બ્રાહ્મણ દેવતાઓને બેસાડીને એ 18,000 શ્લોકનું આપણે પારાયણ કરીએ છીએ. 18,000 શ્લોક તો અહીંયા મચાય છે. હું તો મૂળ એનો સાર જે છે એ કથા તમને કહું છું. આ શૈલી છે ભાગવતજીની કળિયુગના માટે. એટલે સૌનકાદી ઋષિઓએ કહ્યું, મહારાજ ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. કોઈ ચકાચકીની વાર્તાઓ નથી સાંભળવી હો. કેટલા પરમ જ્ઞાની છે સૌનકાદી ઋષિઓ. અને એટલા માટે વિનંતી કરે છે, સૂતજી મહારાજ અમને કોઈ એવી કથા જણાવો કે અમારું જ્ઞાન, અમારો વૈરાગ્ય અને અમારી ભક્તિ એ ત્રણેયમાં વધારો થાય. કોઈ સામાન્ય કથા નથી સાંભળવી. એવી જીતી કથાઓ તો કેટલી સાંભળી અમે. અમારા હૃદયમાં પ્રભુ પધારે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં વધારો થાય, અને એથી વધારે અમારા વિવેકમાં વધારો થાય. એવી દિવ્ય કથા તમે અમને સંભળાવો. વિવેકો વર્ધતે મહાન. આપ શ્રી મહાપ્રભુજીએ ગ્રંથની રચના કરી વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક, વૈષ્ણવનો વિવેક કેવો હોવો જોઈએ? વિવેકનો ધૈર્ય કેવું હોવું જોઈએ? અને વૈષ્ણવનો આશ્રય કયો હોવો જોઈએ? એ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં આપ શ્રી એ આજ્ઞા કરે છે. પ્રથમ તો 9 પ્રકારના વિવેક બતાવ્યા છે. મહાપ્રભુજીએ 9 પ્રકારના વિવેકનું આપણને દાન કર્યું. 9 પ્રકારના વિવેક આગળ એ કથા કહીશ. અત્યારે આપણે કથામાં આગળ વધવું છે થોડું. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અને વિવેકમાં જે વધારો કરે એવી કથા આપ અમને કહી સંભળાવો.
ચિંતામણી તતમ સુખમ દુઃખમ કર્મ સંપદમ. ચિંતામણી કોઈ મોટા મણીઓ હોય, નાગમણી, સ્વયંતક મણી, આ બધા મણીઓ ઘણી જાતના છે. પણ એ મણી શું આપી શકે? સંપત્તિ આપી શકે, સુખ આપી શકે, અરે કદાચ સ્વર્ગ આપી શકે. પણ ભગવાન સુધી જો પહોંચવું હોય તો એમાં પેલા વેલા ગુરુની કૃપા જોઈએ. કોની કૃપા જોઈએ? સદગુરુની કૃપા જ્યાં સુધી ન થાય, વલ્લભની કૃપા જ્યાં સુધી ન થાય, મહારાણીજીની જ્યાં સુધી કૃપા ન થાય, ત્યાં સુધી આપણા પુષ્ટિ પ્રભુ પણ કોઈ જીવ ઉપર કૃપા નથી કરી શકતા. એટલે પેલા તો શ્રી વલ્લભના ચરણ જ પકડવા પડશે, વલ્લભની કૃપા જ મેળવવી પડશે, વલ્લભ કુળની સેવા જ આપણે કરવી પડશે. ત્યારે આપણા પ્રભુ પકડાશે. સાહેબ, એ સીડી છે. પગથિયા વગર અગાસીએ કેમ ચડશો? ઠેકડો મારવા જાઓ તો પડશો, હાથ પગ ભાંગી જશે. આપણા ગુરુદેવ એ આપણી સીડી છે ભક્તિ માર્ગની. સનાતન માર્ગમાં ઘણા બધા મર્યાદિત ભક્તો થયા, એમાં એક સવા ભગત થયા. ખૂબ એના ભજનો બહુ સરસ. એ નવમીએ નિર્ભય થયો નાતો. મને તો આ એનો શબ્દ ગમે એટલે હું બોલું છું. એ નવમીએ નિર્ભય થયો નાતો. જેના ઉપર ગુરુની કૃપા થાય એનો પેલા વેલા તો નાતો નિર્ભય થઈ જાય, એનું જીવન નિર્ભય બની જાય. જેના ઉપર ગુરુની કૃપા થાય એટલે ગુરુને સેવવાના છે. એ નવમીએ નિર્ભય થયો નાતો. નવમીએ નિર્ભય થયો નાતો. એ સદગુરુજીએ શબ્દ દીધો સાચો. કે સદગુરુએ શબ્દ દીધો સાચો. એ છોડાવ્યો મને જમપુરીમાં જાતો. ગગન મન થયું મારું, એવું ચિંતાનો થયું રે અજવાળું. એ સદગુરુજીએ કૃપા કરી નાખો. ગગન સદગુરુએ શબ્દ દીધો સાચો. છોડાવ્યો મને જમપુરીમાં જાતો. ગગનગઢ રમવાને આવો. આ ગગનગઢ કહ્યું તો પ્રભુનું જે રાસ મંડળનું સ્થાન છે એને જ અહીંયા સવા ભગત ગગનગઢ કહે છે. વિનાશી પદમાં માલો ગગનગઢ રમવાને આવો. સદગુરુનો એક શબ્દ જો પેલા નિવેદન થાય છે ને આપણને, એ શબ્દ જો સમજાઈ જાય એટલે અહીંયા સભા ભગત કહે છે
સદગુરુજીએ શબ્દ દીધો સાચો. એ શબ્દ તો સાચો જ આપે છે, ખોટા આપણે છીએ. એ શબ્દ પકડાતો નથી સાહેબ. જે કાનમાં ફૂંકો ને એ મહામંત્ર છે. ખાલી એને જપી લ્યો ને તોય જગતમાં તમને કોઈ યમપુરીની યાતના ન આપી શકે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. જેને માં યમનાનું પયપાન કર્યું હોય એને સ્વપ્નમાં યમ ક્યારેય દર્શન ન આપે સાહેબ. આ છે શ્રી વલ્લભની કૃપા, આ છે મહારાણીજીની કૃપા. પણ શબ્દ સમજાઈ જવો જોઈએ હો, તો ગગનગઢ પ્રાપ્ત થાય, તો એ રાસમંડલ પ્રાપ્ત થાય, જેને આપ શ્રી મહાપ્રભુજી ફલ પ્રકરણ કહે છે. અહીંયા ભાગવતીમાં 10મા સ્કંદની લીલામાં અલગ અલગ પ્રકરણો આપ્યા છે મહાપ્રભુજીએ, એના એ રીતે અર્થ કર્યા છે. તો અહીંયા સૂતજી મહારાજ કહે છે, ચિંતામણી કોઈ પારસમણી કદાચ સ્વર્ગ આપી શકે, પણ જેના ઉપર સદગુરુની કૃપા થાય એને ભગવત પ્રાપ્તિ થઈ જાય. પછી જગતમાં કાંઈ મેળવવા જેવું જ નથી રહેતું. સોનકાદીઓની અતિ પ્રીતિ ભાગવતજી તરફ જોઈ અને હવે સૂતજી મહારાજ પોતાની વાણીને ખોલે છે. પણ એ કથા આપણે બરાબર 3 વાગે કહીશું. કથાનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. એટલે આપને બધાને ભોજન પ્રસાદ લેવડાવવાનું હોય, બાકીના પણ ઘણા કામ હોય. બરાબર 3 વાગે આપણો રોજનો કથાનો સમય રહેશે સવારે 8:30 થી 11:30. વજુભાઈ બરાબર છે ને? 8:30 થી 11:30 અને બપોર પછી 3 થી 6 વાગ્યા સુધી આ સમય છે. પણ એ સમયમાં પાછી ઉતાવળ ન કરતા. ઘણા પછી 5:30 થાય ત્યાં મંડે ગાયો થોડીક અડધી કલાક મોડી દોજો, એમાં કાંઈ ફેર નહીં પડે થોડા દિવસ. બરાબર? એટલે ખોટી ઉતાવળ કરીને 5:30 વાગ્યામાં તમે ભાગો એટલે બીજાને ડિસ્ટર્બ થાય. બરાબર 6 વાગે હું કથાને વિરામ આપી જ દઈશ. ક્યારેક કોઈ કથા એવી આવે કે ભાઈ 5-10 મિનિટ કદાચ વધારે થાય તો મને ક્ષમા કરજો, પણ એનાથી વધારે મોડું ક્યારેય નહીં કરું. 8:30 થી 11:30, બપોર પછી 3 થી. અરે તો બહુ આનંદની વાત છે. તાલી પાડો લ્યો. આપણને છૂટ મળતી હોય તો અમારે ક્યાં વાંધો છે? અમે તો 1 વાગ્યા સુધી કથા કરીએ. જય હો, જય હો. પ્રભુના દિવ્ય ચરિત્રો મહાત્મા કહે છે, શ્રી સૂતજી મહારાજ કહે છે કે સોનકાદીઓની પ્રીતિને જોઈ અને અહીંયા સૂતજી મહારાજ હવે વર્ણન કરે છે. હવે કથા કહેવા માટે સૂતજી મહારાજ તૈયાર થયા છે. જો કથા શ્રવણ કરવી હોય તો વક્તાની કેટલી વિનંતી કરવી પડે ત્યારે કથા પ્રાપ્ત થાય. સૂતજી મહારાજને બહુ મનાવ્યા ત્યારે સૂતજી મહારાજ હવે કથા કહેવા માટે એ હવે કૃપા કરે છે. એટલે અહીંયા સૂતજી મહારાજ કહે છે, પ્રીતિ સોનકાદયે યહ્યતે વિદાર્ય ચ તદહમ તે વિદાસ્યાય તવાધાન તયા શૃણુ. હે સોનકાદી ઋષિઓ, તમારી પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને પ્રભુની દિવ્ય કથા પ્રત્યેની પ્રીતિ જોઈ અને હવે હું તમને કથા જે કંઈ કહું આપ સાવધાન થઈ અને સાંભળો. અહીંથી મહાત્મય શરૂ થાય છે અને પ્રથમ જ શ્લોકમાં લખ્યું કે હે સોનકાદી ઋષિઓ, આ કથા કોને પ્રાપ્ત થાય? તો કે જન્માંતરે ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભેદ. કરોડો જન્મના પુણ્યનો જેનો ઉદય થાય એના ઘેરે પ્રભુ પધારે, એના પરિવારમાં આ ભાગવતજીની કથાનું આયોજન થાય. અને પરમ પુણ્યશાળી ભાગ્યશાળી હોય તો કથાનો આનંદ પ્રાપ્ત થાય. નહીતર તો કથા જે કરાવે ને એને બહુ સાંભળવાનો સમય નથી મળતો. કથા કરાવે પોતે, સાંભળે ગામ અને પરિવાર. આવું ન થાય એનું પણ ધ્યાન રાખજો. આટલી વિનંતી કરું, પરિવારના લોકોએ પ્રથમ આવીને બેસી જવું અને તમારું જે કાંઈ કામકાજ હોય, ભીતરની વ્યવસ્થા બધી હોપાઈ જ ગઈ હોય, વ્યવહારિક કાંઈ હોય તો ગામના 5 જણાને બોલાવીને સોંપી દેજો. વધારેમાં વધારે કથા શ્રવણ કરવાનો આગ્રહ રાખજો. હા, બહુ જરૂરી કામ લાગે તો જવું પડે, એમાં મારી ના નથી. અત્યંત કોઈ કામ હોય તો ઊભા થવું પડે ને જાજો. પણ
વધારેમાં વધારે સમય કથાને ફાળવજો, આટલી વિનંતી છે મારી. નહીતર 7 દિવસ જાતા જરાય વાર નથી લાગતી. હમણાં 7 દિવસ આમ પલકારો થાય ને ત્યાં પૂરા થઈ જાય છે, અને પછી આપણને અફસોસ થાય કે બધાએ કથા સાંભળીને અમે રહી ગયા. પછી ઓલા બાપા જેવું થશે. એક ગામમાં આવી કથાનું આયોજન થયું. મનોરથી દાદાએ કહ્યું કે કથા કરી નાખું, છેલ્લી અવસ્થા છે, હવે કાંઈ નક્કી નથી જીવનનું, 5 રૂપિયા પડ્યા છે તો પ્રભુના વિનિયોગમાં વાપરીએ. એટલે કથાનું આયોજન કર્યું. વાતે ગાતે આપણે જેમ પોથીજી પધરાવા ગયા સામૈયા કરવા, એમ એ પણ ગામના બધા નીકળ્યા. એ દાદા પણ સાથે, ભટ્ટજી હાઈરે હાઈલા જાય, શાસ્ત્રીજી, બધા યુવાનો, બધા કીર્તનિયાઓ દોડ કીર્તન બોલતા જાય. અને એ વખતે આ ફટાકડાને એવું નહોતું, પેલા જામગરી ફોડતા, એવી બંદૂકો હતી બધી જૂનવાણી. હવે જામગરી પેલા યુવાને ફોડી, પણ ક્યાં ફોડી? બાપાના કાન પાસે. જામગરી ફૂટ્યા ભેગું ધબડકો થઈ ગયો, બંને કાનમાં ધાક પડી ગઈ. અને વાતે ગાતે પ્રભુને પધરાવ્યા. સુંદર શાસ્ત્રીજી કથા કરે, ગામ આખું સાંભળે, પણ બાપા ખાલી મુંડો હલાવે, કાંઈ સંભળાય નહીં, કારણ કે ધાક પડી ગઈ હતી. બાપાને ઘણી ઈચ્છા થાય કે આ હું કહેતા હશે, કાંઈ સંભળાય નહીં. 7 દિવસ બધાએ આનંદ કર્યો, ગામ આખા એ પરિવારે બધાએ સાંભળી, પણ ખર્ચ કરવા વાળાને એક શબ્દ ન સંભળાણો. અને પાછા 7 દિવસે કથા પૂરી થઈ, કથાની પૂર્ણાહુતિ કરી શાસ્ત્રીજીને બધાએ વાતે ગાતે રામ મંદિરે. અને એ વખતે પાછી ઓલાએ જામગરી ફોડી અને બાપાની ધાક. હવે બધું સંભળાતું હતું, પણ હવે શું કામનું? એટલે પુણ્યશાળી હશો ને તો ભાગવતજીની કથા તો કરી શકશો, પણ ભાગ્યશાળી હશો તો તમે સાંભળી શકશો. નહીતર ભાગવતજીની કથા સાંભળી પણ નથી શકાતી હો. એમાં ભાગ્ય ને પુણ્ય બેય જોઈએ પૂરેપૂરા. આજે પ્રભુએ કૃપા કરી છે તમારા પરિવાર ઉપર, તો આનો યથેષ્ટ વધારેમાં વધારે લાભ લેજો. એ મામેરિયા આવશે, બધા બેસી જ જશે, તમે બહુ ચિંતા ન કરતા. મારા ભાઈઓ આવ્યા છે તો એને બરાબર ઉતારો મળ્યો છે કે કેમ, ને ભાભીએ જમી લીધું કે, એ બધું થઈ જશે. પ્રભુ બધું સાચવી લેશે, તમે જરાય ચિંતા કરતા નહીં. તમે પ્રભુના શરણમાં આવી જાજો. એટલે ભગવદીઓ અહીં છે જ બધા સંભાળવા વાળા. કરવું જોઈએ, મારી ના નથી. મામેરી આવે તો ભાઈ કરવું પડે ને, એ તો પહેલા કરવું પડે. એટલે આવજો જાજો, બધું કરજો, પણ કથાના સમય સિવાય કરજો. અહીંયા આવે તો પાછળ બેસી જાય, કોઈ ડિસ્ટર્બ કર્યા વગર. ઇન્ટરવેલ પર પાડશું આપણે કાલથી, તો બપોર પછીથી, બરાબર ને? 10-15 મિનિટનું ઇન્ટરવેલ રાખશું. ત્યારે ઊભા થઈ ગરધણી હોય મનોરથી બધાને જય શ્રી કૃષ્ણ કરી આવજો. આવજો જાજો કરી લેજો. એને જે કાંઈ સરાભારા કરવાની હોય કરી લેજો. હું લઈ આવ્યા એ પૂછી લેજો. આનંદ કરું છું, ખોટું ન લગાડતા. આપણે 7 દિવસ આનંદ જ કરવાનો છે. આ આનંદ કરવા માટે તો પ્રભુ અહીંયા પધાર્યા છે. આવ્યા છે ગોકુલ ચારવા, છબીલો લાલ આવ્યા છે ગોકુલ ચારવા. આજ આપણને પ્રભુ આનંદનું દાન આપવા માટે તો પધાર્યા છે. એટલે 7 દિવસ આપણો આનંદ વધતો રહેવો જોઈએ, ઘટાડવાનો નથી. આ પહેલી શરત છે. અહીંયા સૂતજી મહારાજ કહે છે, અતિ પુણ્યને જેનું ભાગ્ય હશે એને જ કથા પ્રાપ્ત થશે. આ પહેલી વાત છે. આવડું મોટું માધુપુર ગામ છે, બધાને તમે આમંત્રણ આપ્યું જ છે, પણ અહીંયા ભાગવતની કથા સાંભળવા એટલા જ લોકો આવશે જેના ભાગ્ય અને પુણ્ય જબરા હશે. હો, બાકી એ બાજુમાં રહેતા હોય ન આવી શકાય, પરિસ્થિતિ એવી હોય, કોઈ બાધક આવી જાય. એટલે કે કોઈ પિંડરું સૂતક આવે તો શું કરે માણસ? 16 દિવસ તો કાઢવા જ પડે, તો ન આવી શકાય. પ્રભુ બધા ઉપર કૃપા કરે. આપણે કહીએ કે માધુપુરના એક વ્યક્તિ આવે, એવા આપણે તો પ્રભુને વિનંતી કરીએ, પણ ભાગ્યમાં ન હોય તો ભાઈ થાય એવું ન આવી શકાય. એટલે ભાગ્યશાળી ને પુણ્યશાળી હશે ને, તમે કંકોત્રી ભલે 1000 લખી હોય, પણ ભાગ્યશાળી ને પુણ્યશાળી હશે એટલા અહીંયા સન્મુખ થઈ શકશે. મારો કહેવાનો ભાવ આ છે. ભાગવતજી આ આજ્ઞા કરે છે આપણને કે આવું પુણ્ય ને ભાગ્ય હે સોનકાદી ઋષિઓ તમારું છે. એટલે હું તમને હવે કથા કહું છું.
શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. સુરાણામપી દુર્લભમ એટલે સુર એટલે દેવતાઓ. દેવતાઓને દુર્લભ છે આ કથા. આ કથા દેવતાઓને નથી મળતી. એ દેવતાઓને જો ભગવાનની કથા સાંભળવી હોય, પ્રભુની લીલા ચરિત્રને સાંભળવા હોય, તો એને મનુષ્ય દેહ લઈને અહીંયા આવવું પડે. એ સ્વર્ગમાં નથી. સ્વર્ગમાં આ કથા નથી બજુ બાપા. આ ભૂતલ ઉપર છે અને એને પવિત્ર કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે ભૂતલ ઉપર. એ ભાગવતીના અર્થ કરવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. એ જો આપણને સમજાય તો ક્વહ કથા ક્વહ સુધા લોકે ક્વહ કાચ કમણી રમહાર. ક્વહ કથા ક્વહ સુધા. ક્યાં પેલું અમૃત જે અમર બનાવી દે એ અમૃત, અને ક્યાં કથામૃત. આ કથામૃત ઓલા અમૃત કરતા 1000 ગણું શ્રેષ્ઠ છે સાહેબ. પરીક્ષિતને સુખદેવજી ગંગા કિનારે બિરાજતા હતા ને કથા માટે. એ વખતે દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈને. પરીક્ષિતને કીધું આ પી લે, તું અમર બની જાય, નહીતર હાથ મેદી તક્ષક આવશે, તારો કાળ આવવાનો. પરીક્ષિત કે તમે મને અમૃત આપો તો શું થાય? અરે તું અમર બની જા, પછી તક્ષક તારું કઈ બગાડી ન શકે, અને તું એટલા માટે તો કથા સાંભળવા આવ્યો છો. પરીક્ષિત કહે દેવતાઓ તમે મને છેતરવા માટે આવ્યા કે બીજું કાંઈ? તમે મને અમૃત આપશો તો મારે એના બદલામાં કંઈક તમને દેવું તો પડશે ને. એમને વયા જાવ એટલા તો હોજા તમે નથી દેવતાઓ. તમે કંઈક નક્કી મારી પાસે એના બદલામાં માગશો. તમે અમને અમૃત આપો તો હું તમને શું આપું? બોલે અમને કથામૃત આપ. અને પરીક્ષિત ખડખડાટ હસવા લાગ્યા. દેવતાઓ તમે મને છેતરવા માટે આવ્યા છો? ક્યાં તારું અમૃત અને ક્યાં અમારું કથામૃત. અમૃત કરતા 1000 ગણું શ્રેષ્ઠ એ ભગવાનનું આ કથામૃત છે. અને એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો બોલે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ અવિભીતમ કલ્મષાપહમ પ્રવણ મંગલમ શ્રીમદતતમ ભૂમિ ગૃહંતિ તે ભૂરિદા જના. હે પ્રભુ આપણું કથામૃત, આપની કથા એ સંતપ્ત જીવોનું સાધન છે. આપની દિવ્ય કથા સાંભળીએ ને એટલે અમારું જીવન નવ પલ્લવિત બની જાય. જે થાકેલા છે સંસારથી જે હારેલા છે, જે સંતપ્ત છે, જે મનથી રોગી થઈ ગયેલા છે, જે જગતના ઢસરડાઓ કરી કરીને ત્રાહિમામ થઈ ગયા છે, જે અશક્ત બની ગયા છે, એવા જીવોને નવ યૌવન આપવા વાળું આ શાસ્ત્ર એટલે ભાગવતજીની કથા છે. આપણને યુવાન બનાવી દે છે ભાગવતજીની કથા. એટલે હરીસામાં જઈને જોજો, પછી આ ઘડિયું કઈ કરચલ્યું નહીં ભાંગે હો. એ યુવાવસ્થાની વાત નથી. એ કરચલ્યુંમાં કઈ ફેર નહીં પડે. અત્યારના લોકો તો એમ કે ઈ કરચલી ભાંગે એવું કઈક બતાવો. કરચલીઓ જે અંદર પડી ગઈ છે ને અજ્ઞાનતાની, એનો નાશ કરી નાખે છે. અને યુવાન તો જરૂર બનાવી દે. 80 વર્ષના બાબાને યુવાન બનાવી દે. આ ભાગવતજીની કથામાં તાકાત છે સાહેબ. કેવી રીતે યુવાન બનાવે? ઘણા લોકોને હું જોઉં છું, ઘણા દાદાઓ હોય પોતાના ઘરે એ બિચારા ઓલા સોફા સેટ ઉપર બેઠા હોય, અથવા તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને પ્રસાદ લેતા હોય. નીચે ન બેસી શકે, ગોઠણના દુખાવા હોય, પગ દુખતા હોય. પણ એ જ દાદાઓને જ્યારે ખબર પડે કે સમાજમાં ડોબરિયા પરિવારે કથા બેસાડી છે, એનાથી ચલાય કે ન ચલાય, લાકડીને ટેકે ટેકે અહીંયા સુધી પહોંચી જાય અને 3-3 કલાક મારી સામે પલોઠી વાળીને બેસે છે. આ યુવાનતા નહીં તો બીજું શું છે એ તો કયો. આ ભાગવતજીની કૃપા છે. ઘણા બાથરૂમ સુધી નથી ચાલી શકતા માળીઓ, એના બાવડા લેવા પડે. અને એને ખબર પડે કે ભાગવતજીની કથા શરૂ થઈ
અહીંયા સમાજ સુધી ચાલી ચાલીને આવે છે. આ છે યુવાવસ્થા. અને ભાગવતજીની કથા તમે શ્રવણ કરવા આવો, તમને કેટલા ફાયદા. ભાગવતજીના ફાયદા ઘણા બધા છે. કેટલા બધા ફાયદા. તમે અહીંયા આવો એટલે 3 કલાક સુધી તો કોઈ જાતના વિચાર ન આવે, ખરાબ વિચાર તો આવે જ નહીં. આ મોટો ફાયદો. 3 કલાક, બપોર પછી 3 કલાક એટલે 6 કલાક આપણી ભગવતમય જાય, ખોટા વિચારો ન આવે. આ પહેલો ફાયદો. બીજો ફાયદો, જો આ ફાયદા ગણાવું છું, સાંભળજો બરાબર. બીજો ફાયદો, તમે નિંદાથી બચી જાઓ. કારણ કે મૌન બેસો એટલે ભગવાનના નામ જ મનમાં લઈએ અને જેટલા અહીંથી લેવડાવીએ એટલે કોઈની નિંદા ન થાય, એટલે પાપ ન થાય. આ સૌથી મોટો ફાયદો. એનાથી આગળ હાલીએ તો મોટામાં મોટો ફાયદો, ઘેરે હોવું, ચા ટાઈમસર કરે કે ન કરે, અમારા સ્વયંસેવક ભાઈઓ તમને ટાઈમે ટાઈમે ચા પીવડાવશે. આ ફાયદો તો છે કે નહીં? સુંદર મજાનો આપણા મર્યાદી ભાઈઓ ભીતરમાં પ્રસાદ સામગ્રી સિદ્ધ કરે, પ્રભુને ધરાય અને એ મહાપ્રસાદ લઈએ ને આપણી બુદ્ધિ સુધરી જાય. સાહેબ, આ મોટામાં મોટો ફાયદો. અને એનાથી આગળ ફાયદો કહું કે બપોર પછી કહું? અત્યારે કહી દઉં. તમે અહીંયા આવો ને એટલે પાછળ હોય ને એને બધાને નિરાત અને તમારે નિરાત. આ એનાથી મોટો ફાયદો. આનંદ માટે કહું છું. મારે તો તમને ઝોલા ન આવે એનું ધ્યાન રાખવાનું છે. 7 દિવસ નહીં આવે ને તો કૃપા. આપણે અહીંયા આવીએ એટલે ઓલાવને નિરાત, આપણે અહીં વહી આવીએ એટલે આપણને નિરાત. આ સૌથી મોટી કૃપા, ભાગવતજીનો મોટામાં મોટો ફાયદો. પરીક્ષિતે કહ્યું, દેવતાઓ, ક્યાં અમારું અમૃત અને ક્યાં તમારું અમૃત ને ક્યાં મારું કથામૃત? કદાચ તમારું અમૃત પીએ ને તો અમે અમર બની જઈએ, પણ એ અમૃત તમારું ભગવત ચરણારવિંદ સુધી પહોંચાડી શકે? બોલે એ ન પહોંચાડે. આ પ્રભુની દિવ્ય કથા તો પ્રભુની એ રૂબરૂ હાજરી કરાવી દે એવી આ પ્રભુની કથા છે. અમને પ્રભુના લોક સુધી પહોંચાડી દે. એટલે કળિયુગની અંદર સૌથી મોટામાં મોટું કોઈ અમૃત હોય તો એ પ્રભુનું કથામૃત છે. યાદ રાખજો, એનાથી મોટું કોઈ અમૃત નથી જગતમાં. એ જેટલું પીવાય એટલું પી લેજો. આ દરિયો છે, જેટલું પીવાય એટલું પીવું. કોઈથી ડૂબકી મરાય તો ડૂબકી માર લેવી. કોઈને તરતા આવડતું હોય તો થોડે આગળ જઈને તરી પણ લેવું. આ તો મહાસાગર છે સાહેબ. કઈ ન થાય તો કાંઠે બેઠા બેઠા થોડાક છબછબિયા પણ કરી લેજો તોય તરી જાશો. આ એવું અમૃત છે પ્રભુનું. ત્રણ પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતાનું મહાત્માએ વર્ણન કર્યું છે. 3 પ્રકારના વક્તા, 3 પ્રકારના શ્રોતા. બ્રહ્મા સુખદેવજી અને પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા અને વક્તા છે. બ્રહ્મા અને નારદ એ મધ્યમ શ્રોતા અને વક્તા, અને પછી સૂતજી અને સૌનકજી એ કનિષ્ઠ પ્રકારના શ્રોતા વક્તા છે. આ 3 પ્રકારના શ્રોતા, 3 પ્રકારના વક્તા. આપ શ્રી મહાપ્રભુજી તો 20 પ્રકારના વક્તા બતાવે છે. કેટલા? જલભેદ પ્રકરણ વાંચો, એમાં 20 પ્રકારના વક્તાનું વર્ણન છે. એમાંથી શ્રેષ્ઠ વક્તા કયા? જો આ ભાગવતજીમાં વર્ણન તો છે જ વેદવ્યાસજીનું, પણ મહાપ્રભુજીનું જલભેદ પ્રકરણમાં એને વક્તાના વર્ણન કર્યા છે. વેદવ્યાસજીના મતે અને સૂતજીના મતે 3 પ્રકારના વક્તા. એમાંથી એક પ્રકાર એ ઉત્તમ છે. કથા કહેવા માટે લાયક કોણ? તો પેલા જેના વર્ણન બતાવ્યું એના ગુણો બતાવ્યા. વૈષ્ણવો વિપ્રો વૈષ્ણવો. પેલા તો બ્રાહ્મણ હોય એ જ આ ભાગવતજીની કથા કહેવા માટે અધિકારી છે. અન્ય કોઈ જ્ઞાતિ ભાગવતજીની કથા ન કરી શકે. આ સિક્કો માર્યો છે વેદવ્યાસજીએ, સૂતજી. બ્રાહ્મણ સિવાય કોઈના મુખથી ક્યારેય કથા સાંભળવી નહીં. અને વૈષ્ણવો માટે ભાર દઈને
મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે બ્રાહ્મણ સિવાય કથા ન સાંભળવી, અને બીજી ચોખવટ કરી એ બ્રાહ્મણ પાછો વૈષ્ણવ હોવો જોઈએ, બ્રહ્મ સંબંધી હોવો જોઈએ અને પ્રભુ સંબંધી હોવો જોઈએ. આપણે યુટ્યુબ માંથી ગોતીને વક્તા પસંદ ન કરાય વૈષ્ણવોએ, એ બીજા અન્ય માર્ગ માટે છે. આપણા માટે શું આજ્ઞા છે મહાપ્રભુજીની? એ વક્તાને બરાબર જોવા, જાણવા, માણવા, એના ઘેરે જરાક જોઈ આવવું, આટો મારી આવવું કે વક્તા અહીંયા વ્યાસપીઠ માથેથી બોલે એવા ઈ છે કે નથી, એના ઘેરે એક સ્વરૂપ બિરાજે છે કે નહીં, આ જરાક પૂછતા જાજો. આવી મારી વિનંતી છે, મહાપ્રભુજીનો આગ્રહ છે. જે તે વક્તા પાસે કથા ન કરાવવી. આ તો કળિયુગ છે સાહેબ. આ કથાઓ આજે વેચાવા માંડી છે. 35 લાખમાં વેચાય ને ક્યાંક 50 લાખમાં વેચાય છે. આવી વેચાતી લઈને કથા ક્યારેય સાંભળવી નહીં. આના ભાવ ન હોય. આ કનૈયાને કાંટે ન નખાય સાહેબ. આ 24 વર્ષથી કથાઓ કહું છું, શ્રી વલ્લભની કૃપાથી 24 વર્ષથી કથાઓ કરું છું. ક્યારેય મારા જીવનમાં મેં આના ભાવ નથી કર્યા, અને મારો વાલો મને ક્યારેય કરવા ના દે એવી સદબુદ્ધિ આપ. મનોરથીનો જે ભાવ હોય 1.25 રૂપિયો કવરમાં નાખીને દેજો, એટલે આટલા જ ભાવથી અમે નીકળી જાશું સાહેબ. મારે તો આ પ્રભુનું કામ છે. મુજે હે કામ ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠન દે. અમારે તો આ પ્રભુનું કામ છે, અને વધારેમાં વધારે વૈષ્ણવોને આનો લાભ મળે, બસ એ જ હૃદયનો ભાવ છે. આચાર્ય ચરણની વાણી, કંઈક આપણા મહાપુરુષોની વાણી વૈષ્ણવો સુધી પહોંચે, જગતના લોકો સુધી પહોંચે, બસ એ એક નમ્ર પ્રયાસ છે આપણો. આમાંથી શું મળશે અને શું આપશો એના સામે ક્યારેય દ્રષ્ટિ હોતી જ નથી. બસ એવી બુદ્ધિ પ્રભુ આપે અમને કે એ રસ્તા ઉપર એમને એમ ચાલ્યા જાય. આનાથી વિશેષ કોઈ અપેક્ષા નથી. આના ભાવ ન હોય, આમાં ભાવ હોય. આનો ભાવ ન હોય. ઘણા આવીને પૂછે, હવે અત્યારે તો એવું બધું સિસ્ટમ થઈ ગઈ છે કે શાસ્ત્રીજી તમારું શું બોલે છે, બજેટ શું કહે ને, તમારું પેકેજ. મેં તો હું ખુદ જ પેકેજ છું, તું મજા કરી. હું આવી ગયો એટલે પેકેજ પૂરું. તમે પ્રભુની આવી સુંદર મનોરથ કરો છો ને, એ જ મોટામાં મોટું પેકેજ છે સાહેબ. આનાથી બીજું કયું પેકેજ માંગીએ? 7 દિવસ સુધી આટલો પ્રયત્ન કરીને પ્રભુનો આવો મનોરથ સેવો છો હૃદયમાં, અને એ આચાર્ય ચરણની કૃપા, માધવરાય બાવાની કૃપાથી જે મનોરથો સિદ્ધ થાય છે, એ જ મોટા મોટા પેકેજ છે આપણા માટે. બીજો કયો પેકેજ માંગીએ? કઈ દક્ષિણા માંગીએ? પ્રભુના દિવ્ય ચરિત્રોમાં અમારી વાણીને જે તમે વિનિયોગ થવા દો છો, અમારી વાણીને પવિત્ર બનવા દો છો ને, એ તમારા બધા વૈષ્ણવોનો આભાર અમે માનીએ છીએ. આ પેકેજ છે અમારું. અમે માનીએ છીએ તમારો આભાર કે અમારી વાણી અહીં આવીને પવિત્ર બને છે પ્રભુની સેવામાં. આનાથી મોટું કયું પેકેજ? અને એમ છતાંય બ્રાહ્મણના દીકરાઓને કોણ નારાજ કરે છે આ યુગમાં? આવડો મોટો જે પ્રસંગ કરતા હોય, બ્રાહ્મણને નારાજ ક્યાંય પણ કરે છે કોઈ? પોતાની શક્તિથી 5 રૂપિયા વધારે આપે છે. પછી સામા માણસનો સંતોષ હોવો જોઈએ. એનો સંતોષ ન હોય, કરોડ આપો તોય નકામું છે સાહેબ. મને તો ગયા વર્ષે આ બધાને ખબર જ છે, મારે કહેવાની કોઈ જરૂર નથી. આ તો એક વાત નીકળી એટલે કહું. ગયા વર્ષે બોરવાવમાં જે કથા હતી, ત્યાં જે દોમડિયા પરિવારે ભાગવતજીનું આયોજન કર્યું હતું, તો એ મોટર મને આપતા, મને કે 35 લાખ 40 લાખ તમે બોલો એટલા નહીં. મેં કીધું મારે મોટરની જ જરૂર નથી ભાઈ, તારી મોટર તારી પાસે રાખ, મારે મોટરની કોઈ જરૂર નથી. અડધું ગામ સમજાવવા આવ્યું ત્યારે મેં હા પાડવી પડી મારે. મેં કીધું પછી હા નહીં પાડો તો એને એમ થશે કે શાસ્ત્રીજી થોડાક અભિમાની છે.
એટલે મારે એનો ભાવ રાખવા માટે મારે એ કાર મોટર લેવી પડી છે સાહેબ. મારો કોઈ ભાવ હતો નહીં કે મને મોટર આપે. આવો કોઈ મનોરથ હૃદયમાં ક્યારેય થતો જ નથી. એ મારા ગુરુદેવની કૃપા છે અને માધવરાય બાવાની કૃપા છે. કોઈ આવો ભાવ જ નથી થતો ક્યારેય કે આ મને શું આપશે. અતિ આગ્રહ હતો, અતિ દુરાગ્રહ હતો, એટલે મારે એને માન આપવું પડ્યું. અને એ લોકોએ તો પૂરા ભાવથી આપે, એમાં મને કોઈ તકલીફ પણ નથી. એનો અતિ ભાવ હતો. તો કહેવાનો મતલબ, પ્રભુ એવો આપણો સ્વભાવ બનાવે, એવું રોજ પ્રભુને વિનંતી કરું છું કે આવી સંપત્તિ કે પૈસામાં આપણું મન ન જાય. એની કૃપા હોય તો રે ને, નહીતર ક્યાંથી રે? નહીતર તો આપણો સ્વભાવ ખરાબ થઈ જાય, એ જો ન ઈચ્છે તો આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતજીની કથા કોઈ દિવસ વેચાતી કરાવવી નહીં. બ્રાહ્મણ સિવાય કોઈના મોઢેથી ભાગવતજીની કથા શ્રવણ કરવી નહીં.